तस्मान्नाम्ना विष्णुरात इति लोके बृहत्श्रवाः भविष्यति न संदेहो महाभागवतो महा अपि एष वंश्यान् राजर्षिन् पुण्यश्लोकान् महात्मनः अनुर्वर्तिता स्विद्या यशसा साधुवादेन सत्तमा। પૂજ્ય બાપુને અતિ ગમતો શબ્દ અને અમારા પૂજ્ય દાદાજીને આ શ્લોક આ શબ્દ બહુ ગમતો. જ્યારે જ્યારે પૂજ્ય બાપુ વિદ્યાપીઠમાં પધારે અમે સાંભળ્યું છે પૂજ્ય દાદાજીના મુખે કે પુણ્ય શ્લોક પૂજ્ય બાપુ પધાર્યા, અને બાપુના મોઢે પણ એક શબ્દ વારંવાર સાંભળવા મળે, સાધુવાદ, મારા સાધુવાદ. અને બંને શબ્દો પૂજ્ય દાદાજીને અને પૂજ્ય બાપુને આ શ્લોકથી વંદન કરી લઈએ. અપ્યેષ વંશ્યાન રાજર્ષિ પુણ્ય શ્લોકાન મહાત્મનઃ અનુર્વર્તિતા સ્વિદ્યા યશસા સાધુવાદેન સત્તમા સાધુવાદેન સત્તમાહ સાધુવાદેન સત્તમાહ. તો આગળની કથા આપણે પછી લેશું. પૂજ્ય બાપુના આશીર્વાદ આપણી માટે તો એ જ સૌથી મોટું બળ છે. અમારે પૂજ્ય મામા જેની આગળ બાપુ અમે આ બધું શીખ્યા, અને પૂજ્ય મામાના જ આશીર્વાદ છે બાપુ અમારી ઉપર કે અમે આજે અહીં સુધી પહોંચ્યા. અને એમાં પૂજ્ય બાપુ આપણી વચ્ચે પધાર્યા. આજ ખૂટવડા ગામ ધન્ય થઈ ગયું. જગા બાપા પરિવાર આજે ધન્ય થઈ ગયો સાહેબ. પૂજ્ય બાપુ જેવા એક અદ્ભુત શ્રી રામચંદ્ર ભગવાન જ્ઞાનમય પ્રદીપ. પૂજ્ય બાપુ આપણા જાની પરિવાર જગા બાપા પરિવારને માન આપી અને બાપુ પધાર્યા છે, તો આપણે એમનું સ્વાગત કરીએ. તો અમારા જગા બાપા જાની પરિવાર વતી મારા વડીલ બંધુ ભાસ્કરભાઈને અને ભૂપત દાદાને, આ બંને બાપુ અમારા કુટુંબના મોભ છે. આ બંને અમારા કુટુંબને ઉજળું કરી બતાવ્યું છે. અમારા મોટા ભાઈ છે બાપુ, આપના ભક્ત છે. બચપનથી બહુ ચોપાઈઓ આવડે છે બાપુ. તો આ એક ખરેખર આનંદનો વાત છે. તાળીઓના ગડગડાટથી આપણે બધાએ બાપુનું સ્વાગત કરીએ. અને આ પ્રસંગે મને જીતુદાનભાઈ ગઢવીની યાદ આવે કે જ્યારે તલગાજડા બાપુના ભાઈના પ્રસંગમાં હું ગયો ત્યારે જીતુદાનભાઈએ કહ્યું હતું કે પૂજ્ય બાપુ, નાગર પરિવારમાં બાપુનો જન્મ થયો અને બાપુના પૂર્વજ બાપુના શ્રી મુખેથી બોલાવેલું કે જગજીવનભાઈ મહેતા એમનો આ એક પરિવાર છે. અને બાપુ સાધુ વેશે આખા એ વિશ્વનું કલ્યાણ થાય આ હેતુથી સમસ્ત વિશ્વને બાપુએ પોતાનું બનાવી લીધું છે. હરેક સમાજને
બાપુ ક્યાંય નથી જતા એમ નહીં, બધે બાપુ જાય છે. પ્રતિકભાઈને વિનંતી કરું કે બાપુનું સ્વાગત કરે. પ્રતિકભાઈ શાલ ઓઢાડીને પૂજ્ય બાપુનું સ્વાગત કરશે. વાહ ભાઈ વાહ, શાલ ઓઢાડી પ્રતિકભાઈ. તો આપણે બધાએ ભાવથી બાપુ પધાર્યા, આપણને આનંદ થયો, ખૂબ જ આનંદ થયો. કારણ કે સેવકના ઘરે સ્વામી પધારે. પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રીજી પૂજ્ય બાપુને સ્વાગત કરશે અને બાપુ સ્વાગત સ્વીકારે પણ છે. આ એક આનંદની વાત છે. તો હવે વિશેષ કાંઈ ન કહેતા આપણે બાપુને સાંભળવા માટે કેટલાય સમયથી તત્પર છીએ. તો પૂજ્ય બાપુ એમના આશીર્વાદ આપે, એમને જ્યાં સુધી મોજ આવે, જ્યાં સુધી એમને ગમે. કારણ કે પોતે શબ્દના ઉપાસક છે. શબ્દ આર હૈ શબ્દ પાર હૈ શબ્દ કી ઢગ ઢેરિયા. તો શબ્દનો ભંડાર છે બાપુ. તો હવે હું વચ્ચેથી વિદાય લઈ બાપુને વિનંતી કરું. જય સિયારામ. श्री रामचंद्रम शरणं प्रपद्ये श्री रामदूतं शरणं प्रपद्ये श्री राम जय जय श्री राम जय जय राम श्री राम जय ત્રિભુવન ગુરુ ભગવાન દુધેશ્વર મહાદેવના આ પાવન સ્થાનમાં પૂજનીય જગા બાપા અને એમનો સમગ્ર જાની પરિવાર તરફથી યોજાયેલી શ્રીમદ ભાગવત કથા અને હમણાં આપણે સાંભળ્યું તેમ આ ત્રીજું અનુષ્ઠાન આ પરિવાર કરી રહ્યો છે. એ ભાગવતજી જ્યાં બિરાજે છે એ વ્યાસપીઠને મારા પ્રણામ. અને શ્રીમદ ભાગવતનું સ્વરમય સુંદર શબ્દમય અને વિદ્વતાપૂર્ણ રસપાન કરાવતા પૂજનીય શાસ્ત્રીજી, ખોટોડા ગામ અને અન્ય
જગ્યાએથી આવેલા સૌ પૂજની વડીલ વિપ્રવૃંદ, ભાઈઓ બહેનો અને પૂજ્ય શાસ્ત્રી બાપા કુંઢેલી, જેમની પ્રેરણા લઈને આ પરિવારમાં કેટલાય કથાકારો આવતા રહ્યા છે, એવા પૂજ્ય શાસ્ત્રીજી, જેમણે દેશ વિદેશમાં રામકથા, શ્રીમદ ભાગવત કથા અથવા તો પોતાની રીતે ખૂબ જ ભારતીય શાસ્ત્રનો પ્રચાર કર્યો છે. પહેલાં માફી માંગી લઉં વ્યાસપીઠની અને સૌ વિપ્રગણની કે સવારે જ મેં ચિત્રકૂટમાં કહ્યું કે ફોન કરીને કહી દો કે હું 4 વાગે આવું છું, પણ કંઈક સમાચાર પહોંચ્યા નહીં આપના સુધી, એવું કંઈક થયું ને મેં બીજી વખત વળી પૂછ્યું નહીં કે ભાઈ વાત થઈ ગઈ કે કેમ. એટલે અને 4 વાગ્યામાં પાછો હું 10 મિનિટ વહેલો આવ્યો એવું થયું, પણ હું મારે ઘરે આવ્યો છું એટલે તમે જરાય ચિંતા કરો. પૂજ્ય બ્રાહ્મણ વૃંદ, એમના મારા ઉપર ખૂબ જ સ્નેહાદર છે અને મારો તુલસી પ્રણવ હું પ્રથમ મહીસુર ચરણા કહીને બ્રહ્મ દેવતાઓની વંદના કરે છે. એટલે ઘરમાં જ આવ્યા હોય એવું લાગે, એટલે કંઈ ચિંતાનું કારણ નથી. પણ હું હૃદયથી કહું કે હું આવી શક્યો એનો મને આનંદ થયો. શ્રીમદ ભાગવતજીનું રસપાન પૂજ્ય શાસ્ત્રીજી કરાવી રહ્યા છે. બહુ જ સારી રીતે કરાવી. હું લગભગ પહેલી વાર આમ થોડું સાંભળ્યું હોય ક્યાં, પણ આપ તો કર્મકાંડમાં પણ નિષ્ણાત છો, સંસ્કૃતના વિદ્વાન છો. રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે, એ 7 વિભક્તિની આપે વાત કરી. એ તો સંસ્કૃતનું જ્ઞાન હોય, વ્યાકરણ જેમણે ગુરુકુળમાં રહીને શીખ્યા હોય એ જ કરી શકે. પણ રામરક્ષા સ્તોત્રનો આ મંત્ર વિશ્વામિત્ર દ્વારા ઉચ્ચારિત રામો રાજમણી સદા વિજયતે, એ વ્યાકરણની દ્રષ્ટિએ 7 વિભૂતિ એમાં છે સંસ્કૃતની, પરંતુ આચરણની દ્રષ્ટિએ એમાં 7 વિભૂતિ છે. વ્યાકરણની દ્રષ્ટિએ 7 વિભક્તિ છે, પણ જેણે આ મંત્રનું આચરણ કર્યું હોય એના માટે એ 7 વિભૂતિ છે. ઈશ્વરની વિભૂતિ તો અનંત છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ એમ કહે, નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. અર્જુન, મારી વિભૂતિઓનો કોઈ અંત નથી, પણ એમાંથી 7 વિભૂતિઓ, 7 ઐશ્વર્ય, ષડૈશ્વર્ય તો છે જ આપણે ત્યાં, 6 પ્રકારના ઐશ્વર્યો. પણ બાપજીએ કહ્યું તેમ કે અમે સંસ્કૃત શરૂ કરીએ તો રામથી શરૂ થાય, અને રામ એ એક લટકાનો 7મું ઐશ્વર્ય છે. એટલે 7 વિભક્તિ એ 7 વિભૂતિ છે. બહુ રાજી થયો બાપ, આપના આ વિવેક, આપનું વ્યાકરણ, આપનો અભ્યાસ અને એની સાથે રહેલી વ્યાસપીઠની વિનમ્રતા, એને મારા પ્રણામ બાપ. હવે શ્રીમદ ભાગવતજીનો તો હું શ્રોતા છું, વક્તા તો નથી, છાત્ર પણ નથી, હું ભણ્યો નથી ભાગવત, શ્રોતા ચોક્કસ છું. વર્ષમાં 2 વખત સ્વાધ્યાય કરું છું આખા ભાગવતનો, એ પાકો. અથથી ઇતિ સુધી 1-2 વખત પાઠ કરું યથા સમય. પણ હું એનો શ્રોતા જરૂર છું, કારણ કે મૂળમાં તો અમારી ઉપાસના કૃષ્ણ ઉપાસના છે. મૂળ પરંપરા તો રાધા કૃષ્ણની ઉપાસનાની છે. તેથી
ભાગવતના વક્તા ભાગવતનું ગાયન કરે ત્યારે ખૂબ જ આનંદ થાય છે. ભાગવતનો પેલો ભા અક્ષર લઈએ, આજ ભાગવત ખૂંટવડામાં આ દુધેશ્વર મહાદેવના પ્રાંગણમાં પૂજ્ય જગા બાપા અને એમના પરિવાર દ્વારા આયોજિત એની વ્યાસપીઠ અને એના ઉપર વિરાજિત શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ સ્થૂળ રૂપમાં તો અહીંયા છે, પરંતુ સૂક્ષ્મ રૂપે ભામાની ભાગવત ક્યાં ક્યાં છે એના પછીના અક્ષરો જોઈએ તો ખાલી આ શબ્દોની કે અક્ષરોની રમત માત્ર નથી, જેમણે ભાગવતનું સેવન કર્યું છે એનો અનુભવ પણ છે. ભાગવત એનો જે ભા એટલે ભાગવત, પણ એ ક્યાં ક્યાં છે, પછીનો અક્ષર ગ એટલે આખા ગગનમાં ગુંજે છે. ભાગવત કેવલ અત્યારે ખૂંટવડામાં આ પ્રાંગણમાં આ પરિવાર ભાગવતનો મંત્ર જ્યારે નીકળે અને એમાંય સસ્વર નીકળે અને પાછું સુસ્વર નીકળે. ભાગવતની તો ગોપીઓ રોવે તો એ સુસ્વરમાં રોવે, ત્યારે ગાવાનું તો સુસ્વરમાં જ હોવું જોઈએ. તેથી ભાગવત એ આખું ગગન ઘેરીને બેઠેલું શાસ્ત્ર છે, કારણ કે ગનો અર્થ મારી દ્રષ્ટિએ આખું ગગન છે. અને પછી ત્રીજો અક્ષર વ એ વસુધાનું પ્રતીક છે. ભાગવત સમગ્ર જેમ 3 ભાગમાં સમુદ્ર પૃથ્વીને આંટો મારે છે એમ ભૂગોળ અને વિજ્ઞાન સિદ્ધ કરે છે. આ ભાગમાં પૃથ્વી છે, પણ શ્રીમદ ભાગવતનો વ ત્રીજો અક્ષર બ્રહ્મ એ આખી વસુધાને આંટો મારે છે. એમાં સાગર, પહાડ, 18 ભાર વનસ્પતિ, એક એક શિખર, એક એક રજકણ, સમગ્ર વસુધાને આ ભાગવત કવર કરે છે. અને ત એટલે પાતાલ, રસાતાલ, તલાતલ જે કહેવાતું હોય તે, અતલ, વિતલ જે કંઈ એના નામ શાસ્ત્રોમાં છે, આખા પાતાળને પણ આ કવર કરે. એટલે સ્થૂળ રૂપમાં ભાગવતજી જ્યાં બિરાજતા હોય પણ એનો વ્યાપ ગગન, વસુધા અને પાતાળ સુધી વિસ્તરે છે. મારી બહુ જ અનુભવપૂર્વકની શ્રદ્ધા છે કે રામકથા હોય કે ભાગવત કથા હોય કે કોઈ પણ ભારતીય વાંગ્મય, ભારતીય શાસ્ત્ર, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, કોઈ પણ શાસ્ત્રનું ગાયન થતું હોય ત્યારે મંડપમાં બેઠેલા જ નથી સાંભળતા, પણ બીજી કેટલીય અશરીરી ચેતનાઓ એ કથાનું શ્રવણ કરવા માટે આવતી હોય છે. અહીંયા પણ એવું હશે. મેં ઘણી વખત ભાગવતજીના આરંભમાં કે મારે 2 શબ્દો બોલવાનું હોય ત્યારે કહ્યું કે આપણે ત્યાં એક એવી ધારણા છે ને એ સાચી છે ને થાય જ કે ભાગવતની કથા તમે કરાવો તો પિતૃઓનો મોક્ષ થાય. એ તો થાય જ, સવાલ જ નથી, એમાં કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી. ભાગવતની કથા કરાવો એટલે પિતૃઓનો મોક્ષ થાય જ. પણ મને હંમેશા આવું સમજાણું છે કે જેના પિતૃઓનો મોક્ષ એડવાન્સમાં થયો હોય એના જ છોકરાઓ ભાગવતની કથા બેસાડે, નહીંતર એને ભાગવતની કથા બેસાડવાની ઈચ્છા જ ન થાય. પણ જેના પિતૃઓ પહેલાં જ તૃપ્ત થયા હોય છે, નારદ ભક્તિ સૂત્રની દ્રષ્ટિએ નર્તન કરતા હોય છે જે પિતૃઓ, એના કુળમાં આવેલા એકાદ ભક્તને જોઈને પિતૃઓ જે નૃત્ય કરતા હોય, ગાયન કરતા હોય, મને એમ લાગે છે પૂજ્ય જગા બાપા અને એમનો સમગ્ર જાની પરિવાર, આ જે ચિત્રજી હું જોઉં છું એમાંથી જેટલી ચેતનાઓ જે વિહાર કરી ગઈ હોય એ બધાનો આત્મા આજ નૃત્ય કરતો હશે. એ નૃત્ય તૃપ્ત હશે, એડવાન્સમાં હશે, કારણ કે એમના સ્મરણમાં શ્રીમદ ભાગવતજીની કથાનો આરંભ થયો છે. ભાગવત કથામાં વાર્તા પણ છે. ભાગવત કથામાં કથા તો છે જ ચોક્કસ, પણ ભાગવતની કથામાં આખ્યાનો પણ છે. ભાગવતની કથામાં વ્યાખ્યાનો, આ બધાના શબ્દો
સાહિત્યિક દ્રષ્ટિએ બધાના અર્થો ભિન્ન ભિન્ન થઈ જાય. વાર્તા પણ છે, સામાન્ય માણસને સમજાવવા માટે ભાગવતની વાર્તા પર્યાપ્ત છે, પણ એમાં આખ્યાન પણ છે, એમાં વ્યાખ્યાન પણ છે. અને કોઈ એકાદ શ્લોક, એકાદ સૂત્ર, એકાદ શબ્દ બ્રહ્મ લઈને કોઈ વક્તા બોલે જાય તો એમાં પ્રવચનની એક વાગધારા પણ છે. એવું શ્રીમદ એક સર્વાંગ સંપૂર્ણ શાસ્ત્ર આ શ્રીમદ ભાગવત, એનો મહિમા કોણ ગાઈ શકે? અંગુષ્ટ માત્ર મમલમ. હમણાં શાસ્ત્રીજી બોલી રહ્યા હતા કે ઉત્તરાના ગર્ભમાં ઠાકોરજી અંગૂઠા જેવડું રૂપ લઈ લે, એનું રક્ષણ કરે. અંગૂઠો આટલો એવો. અને મને ઘણી વખત એમ થાય, આપણે મહાભારતની કથા પ્રમાણે એક નાના ભાઈ મહાભારતના પાત્રો લઈને વાંચ્યું હોય કે જે કંઈ જોયું, એમાં એકલવ્ય ગુરુદ્રોણને ગુરુ માનીને એની મૂર્તિ કરીને પછી એની બાણ વિદ્યા શીખે, અને પછી દ્રોણને ખબર પડી કે આ તો અર્જુનથી નીકળી જશે, જે કંઈ એના ઘણા ઇન્ટરપ્રિટેશનો થતા રહ્યા. પણ પછી ગુરુએ દક્ષિણા માંગી. દ્રોણાચાર્ય અધિકાર છે ગુરુને દક્ષિણા માંગવાનો. નેગ માંગી મુનિ નાયક લીના. અમારું રામચરિત માનસ કે વશિષ્ઠજીને કયા નેગની જરૂર હતી, પણ વિધિ વિધાન પૂરું કર્યા પછી કીધું, રાજા નેગ નહીં અપાય ત્યાં સુધી સત્કર્મ પૂર્ણ નહીં થાય, માટે નેગ આપી દો. એને શું, જેને ઘરે કામ દુર્ગા હોય એને નેગ ઉઘરાવાનો થોડા હોય? બ્રાહ્મણના દીકરાને કંઈ દક્ષિણાની જરૂર પડે? દક્ષિણા તો જ્ઞાનોપદેશ. ભાગવત, શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે કે દક્ષિણાની વ્યાખ્યા શું? કે જ્ઞાનોપદેશ. જ્ઞાનનો ઉપદેશ કરવો એ જ મોટામાં મોટી દક્ષિણા છે, બીજી કોઈ દક્ષિણા નહીં. પણ આચાર્યને, ગુરુને અધિકાર છે દક્ષિણા માંગવાનો. અને પહેલાં ભીલકુમાર પાસે એમણે દક્ષિણા માંગી. પેલો રાજી થઈ ગયો કે શું આપું, આપ જે કહો તે આપું. અને દ્રોણાચાર્ય અંગૂઠો માંગ્યો. હવે એનો અર્થ એમ થાય કે પછી અંગૂઠા વગર એ બહુ તીર ચલાવી ન શકે, એ આમ કાંઈ આના અર્જુનથી આગળ જે હોય તે એ બધું જવા. પણ મને હંમેશા એવું સમજાવ કે ગુરુ કોઈની પાસેથી સામેથી દક્ષિણા માંગે ને ત્યારે અંગુષ્ટ માત્ર મમલમ જ માંગે. આથી વધારે કોઈનો આખો દેહ ન માંગે. અંગુષ્ટ એટલે પરમાત્માનું રૂપ અહીંયા કીધું, અને આપણે ત્યાં ઉપનિષદોમાં અંગુષ્ટ આત્માનું પ્રતીક. ગુરુ હંમેશા શિષ્ય પાસે એની આત્માની ઉઘરાણી કરે. એના અંગૂઠાની એને કોઈ પડી ન હોય. તું તારો આત્મા આપી દે મને, તું તારું સ્વપણું મને સમર્પિત કર, અને એક વખત તારું સ્વપણું મારા પાસે સુરક્ષિત હશે તો એ સ્વમાં કોઈ દી પરપણું પેદા નહીં થાય, એમાં અહમ પેદા નહીં થાય. તો અંગુષ્ટ માત્રની ચર્ચા પૂજ્ય શાસ્ત્રીજીએ કરી. ઠાકોરજી બધા જ ગર્ભમાં, કોઈ પણના ગર્ભમાં આપણું રક્ષણ કરતા હોય છે. મને બહુ આનંદ થયો. મારે અહીંથી અખેગઢ જવાનું છે. ત્યાંથી 5 વાગે અમારા જ મામા થાય, મારા નાના ભાઈના સસરા, એમની પાછળ વડાળમાં મંડપના સામૈયા છે, એટલે ત્યાં જવાનું છે. નહીંતર હું વધારે લાભ લઈ શક્યો હોત. પરંતુ આટલી વાત પાકી ભાગવતની હાજરીમાં કે મને આવવાનો અહીંયા આનંદ થયો. હું રાજી થાઉં છું બાપ. ફરી એક વખત વ્યાસપીઠને મારા પ્રણામ, આપ સૌને મારા જય સિયારામ. અને હું હવે અહીંથી નીકળીશ. હલો, પૂજ્ય બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ પધાર્યા. ફરી તુલસીદાસજીને યાદ કરું. સેવક સદન, સેવક સદન સ્વામી આગમનું. બાપુ, આજ અમે વર્ષોથી કથા કરતા હતા, એનું ફળ તો આજ બાપુ પધાર્યા, આ એનું ફળ છે. ફલ દર્શ તુમારા સહિત પ્રયાગ સુભાગ્ય હમારા. ખૂબ આનંદની વાત છે વાલા.